નમસ્તે ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની અંદર આપણે અગાઉ ધોરણ 9ના આ ચેપ્ટર 4 એટલે કે વલ્લભી વિદ્યાસાનમ એનું ભાષાંતર સંસ્કૃત અને ગુજરાતીમાં આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે એ જ પાઠના એટલે કે વલ્લભી વિદ્યાસાનમના સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે કરવાનું છે, જેથી કરીને તમને અધ્યયનમાં એ ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થાય એ માટે આપણે ખૂબ સારી રીતે છે અહીં આપવાનો પ્રયત્ન કરેલો છે. સ્વાધ્યાયમાં મિત્રો પહેલો પ્રશ્ન એવો છે કે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિહ્નુત, એટલે કે અહીં વિકલ્પો જે આપેલા છે ABCD, એમાંથી સાચો વિકલ્પ છે પસંદ કરવાનો છે. પહેલું છે પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય ક વિશ્વવિદ્યાલય આસિત, તો એની અંદર ડી જવાબ આવે છે કે વલ્લભી વિશ્વવિદ્યાલય. બીજું છે ઉપવેદાહ કતિ સંતિ, તો એનામાં પણ જવાબ આવે છે બી એટલે કે સત્વાર. ત્રીજો છે ભાષ્યકાર સ્કંદ સ્વામી કશ્યા શતાબ્દા સબ્જદાત, તો મિત્રો એની અંદર પણ બી જવાબ આવે છે ચતુર્થ્યામાં. ચોથો વિકલ્પ છે વલ્લભી કેશા રાજધાની આસિત, તો તેની અંદર પણ બી જવાબ આવે છે મૈત્રકાણામ. પાંચમું છે મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્તતે, તો એની અંદર આવે છે એ એટલે કે આગમ. છઠ્ઠો પ્રશ્ન વિકલ્પ છે કે વલ્લભી વિદ્યાનગરે મિલિયતાયા જૈન સાધુનામ સમિતે અધ્યક્ષ ક આસિત, તો એની અંદર પણ એ એટલે કે નાગાર્જુન એવો જવાબ છે આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે અધોલિખિતાનામ પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાએ લિખિત, એટલે કે જે કાંઈ પ્રશ્નો આપેલા છે તેનો સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન એવો છે પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્રમાસિત, તો મિત્રો એનો જવાબ છે ઉત્તર છે એનો કે પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્ર આસિત. બીજો પ્રશ્ન છે વેદાંગાની કતિ સંતિ, તો ઉત્તર છે વેદાંગાની ષટ સંતિ. એ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે શ્રીમલ્લવાદી સૂરિક ક આસિત, ઉત્તર છે શ્રીમદ વલ્લભ સૂર્ય જૈનાચાર્ય આસિત. ચોથો પ્રશ્ન છે ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત, ભગવાન એટલે કે ભગવત મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વ પ્રાય પંચમ્યા અભવત. પાંચમો છે કે જૈન સાધુના સમિતિ કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત, ઉત્તર છે કે જૈન સાધુના સમિતો આગમ ગ્રંથાન લેખન પ્રસ્તાવ અભવત. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે સ્વાધ્યાયનો કે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદ ચિત્વા નવકેમ રચયત, એટલે કે કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે કે કુત્ર, કેન, કદા, કેશમ, આનો ઉપયોગ કરી અને આખું એક વાક્ય છે અલગથી બનાવવાનું છે. પેલું છે ઋગ્વેદેશ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી આસિત, તો તેનો ઉત્તર છે કે ઋગ્વેદેશ્ય ભાષ્યકાર કહ આસિત, તો એ પ્રશ્ન વાક્ય બનાવો. બીજું છે મહાવીરસ્ય ઉપદેશ આગમનામ પ્રસિદ્ધ વર્તતે, તો તેમાં ઉત્તર છે કસ્ય ઉપદેશ આગમનામના પ્રસિદ્ધ વર્તતે, તો આની અંદર કસ્ય શબ્દ વાપરેલો છે. ત્રીજો છે જૈન સાધુનામ સમિતે મિલિતા, તો આની અંદર પણ કેશા એવો શબ્દ વાપરેલો છે કે કેશામ સમિતિ મિલિતા. ચોથું છે નવમ્યા શતાબ્દા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત, તો ઉત્તર છે કદા એટલે કે કસ્યા શતાબ્દવા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. પાંચમું છે લેખબદ્ધ ઉપદેશ વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાત, તો ઉત્તર છે લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાત. મિત્રો ચોથો પ્રશ્ન છે સ્વાધ્યાયનો આજ રીતનો કે વચનાનુસાર શબ્દ રૂપે રિક્ત સ્થાની પૂરિત, એટલે કે એક વચન, દ્વિવચન ને બહુવચન એ આખો એ છે રહેલો છે. તો એનો આખો જવાબ છે અહીં આપેલો છે આગમમ, આગમો અને આગમાન. એક વચન છે આગમન, દ્વિવચન છે આગમો અને બહુવચન છે આગમાન. એ જનપદે એ એક વચન, દ્વિવચન છે જનપદેયો અને જનપદેશુ એ બહુવચન છે. કેન્દ્રે, કેન્દ્રીય અને કેન્દ્રીશુ, એ જ રીતનો એનો જવાબ છે બનશે. ત્યારબાદ પાંચમો છે કે સ્મ પ્રયોગ કુરત સ્મનો પ્રયોગ, એટલે કે સ્મનો પ્રયોગ છે કરવાનો છે. દાખલા તરીકે પહેલું છે કે છાત્રઃ
યથારુચિ અપઠન, તો આની અંદર સ્મનો પ્રયોગ કરવાનો છે. છાત્રઃ યથારુચિ પઠન્તિ સ્મ. બીજું છે સ્કંદ સ્વામી અત્રેવ અવસત, ઉત્તર છે સ્કંદ સ્વામી અત્રેવ વસતિ સ્મ. ત્રીજું છે કે રાજા ભૂમિ અયચ્છત, ઉત્તર છે રાજા ભૂમિ અયચ્છતિ સમ. છઠ્ઠો પ્રશ્ન મિત્રો સ્વાધ્યાયનો એવો છે કે રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત, એટલે કે સમાસનો પ્રકાર છે લખવાનો છે. વાદસભાયમ શાસ્ત્રાર્થ ભવતી સ્મ, તો વાદસભાયમ એટલે કે એની અંદર મધ્યમ પદલોપી સમાસ અને કર્મધારય સમાસ છે બને છે. એ જ રીતનું બીજું જે છે સ્થિરમતિ ગુણમતી બૌદ્ધાચાર્યો આસ્થાત, એની અંદર પણ સ્થિરમતી ગુણમતી એમાં ઇત્રેતર દ્વંદ્વ સમાસ છે આવશે. અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ, તો એમાં પ્રવેશ પરીક્ષા એ છે ચતુર્થી એટલે કે તત્પુરુષ સમાસ બનશે. સાતમો પ્રશ્ન છે પદતાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત, એટલે કે આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો, એટલે કે ગુજરાતી અને આપેલા છે. પેલું છે વલ્લભી મૈત્રેકોની રાજધાની હતી, તો ઉત્તર છે કે વલ્લભી મૈત્રકાણમ રાજધાની આસીત. બીજું છે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા, તો તેનું સંસ્કૃતમાં થાય સુદૂરાત દેશાત જનઃ અધ્યયનાર્થમ આગચ્છતિ સ્મ. ત્રીજું છે નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા, તો ઉત્તર છે નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. ચોથું છે વેદો 4 છે, વેદ ચત્વાર સંતિ. અને પાંચમું છે વલ્લભીનો વિનાશ થયો, વલ્લભ્ય વિનાશમ અભવત. મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ આપણે તો અધોલિખિતાનામ પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષાએ લિખત, એટલે કે નીચેના પ્રશ્નોનો જવાબ ગુજરાતી ભાષામાં આપવાના છે. એમાં પહેલું છે વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું, ઉત્તર છે કે વલ્લભીમાં નીચેના 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું. એમાં 4 વેદો, 6 વેદાંગ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદો. એ જ રીતનો બીજો પ્રશ્ન છે વેદ અને ઉપવેદ કેટલા છે, તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો પણ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી, તો મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. ચોથો પ્રશ્ન છે કે વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા, તો ઉત્તર છે કે વલ્લભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી, તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સૂરી પણ થઈ ગયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વલ્લભી વિદ્યા સ્થાનમ નામનું જે આ એકમ હતું તેના સ્વાધ્યાયના પ્રશ્નો આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તમે આ ઉપયોગી થશે અને તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી સુધી પણ આ વિડીયોને શેર કરો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને લાભ મળે. તો હવે આપણે મળીશું એક નવા જ વિડીયોમાં, ત્યાં લગી